દડા ફેંકવામાં આવે છે તો મહત્તમ ઊંચાઈ શોધો. મહત્તમ ઊંચાઈ g બરાબર 10 લેવાનું. ચલો એનો એક સવાલ થઈ ગયો ને તો બરોબર 60 મીટર પર સેકન્ડની ઝડપથી એક પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે તો ખાલી જગ્યા સમયે મહત્તમ ઊંચાઈએ પહોંચશે 180 મીટર 6 સેકન્ડમાં ઉપર ગયો. ચલો 6 60 વત્તા 0 ભાગ્યા 2 એટલે 30 6 તારી 18 180 થઈ ગયો જવાબ. આ જવાબનું કેલ્ક્યુલેશન તમે કેટલી સેકન્ડમાં લાવ્યો વિચારજો. હવે જો તમને આ સૂત્રનો ઉપયોગ કરવા જાઓ તો પહેલું તમે શું કરશો, અહીંયા આગળથી એનો v શોધશો, પછી a t શોધશો, t શોધીને પછી પાછો જોશો તો ભાઈ મારા અંતર માટેનું આ સૂત્ર પરથી આવે. આ સૂત્ર પરથી આવી જશે d બરાબર v naught t plus 1/2 a t square. આ સૂત્ર પરથી પણ આવે. અહીંયા તમે કિંમત મૂકશો તો આ જ જવાબ આવી જશે. જો તમે v naught અહીંયા આગળ કેટલો થયો 60 બરાબર 60 ને પ્રારંભિક અહીંયા આગળ સમય તમને કેટલો આપેલો છે, એને સમય કેટલો કીધો આપણે બરોબર. ચલો v naught બરાબર આપણે 60 આપ્યો ને, કેટલા કિલોમીટર કીધા, કેટલા મીટર કીધા હતા આપણે 60 ને 6 તારી 18 કીધા હતા ને 180. ચલો અહીંયા આગળ તમારો t થઈ ગયો કેટલો થાય છે 6 બરાબર ઓછા 1/2 ગુણ્યા 10 ગુણ્યા t નો સ્ક્વેર એટલે 36 થયા ને. ચલો અહીંયા આગળ 5 6 50 30 શૂન્ય બધી તેની 3 5 તારી 15 ને 18 થાય 36 360 માઈનસ 180 એટલે તમારો 180 જવાબ આવી ગયો. જો ખ્યાલ પડ્યો. ચલો એટલે આ સૂત્ર પરથી તમે લાવી શકો છો અને આ મોડે પણ ગણી શકો. ઓકે ચલો હવે જુઓ, જ્યારે તમે પદાર્થ ઉપરની તરફ ફેંકો છો કે નીચેની તરફ આવે હંમેશા g નું મૂલ્ય તમારે શું લેવાનું માઈનસ લેવાનું. આ યાદ રાખજો. ઉપરની તરફ જતો હોય ત્યારે પદાર્થ કે નીચેની તરફ આવતો હોય તો બંને કિસ્સાની અંદર તમે g માઈનસ લઈને ચાલશો. ઓકે ખ્યાલ પડ્યો, સમજ પડી ને. હવે આગળ જી ચલો માની લો કે એ દાખલો જ કરીએ આપણે બરાબર, એટલે તમને અંદાજ આવી જશે. ચલો ઉદાહરણ નંબર આપેલો છે તમને 3.4 બરાબર 3.4 3.4 બરાબર. ચલો એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએ ફેંકવામાં આવે છે તે જમીનથી ઊંચાઈથી 25 મીટર છે. આનો મતલબ એવો છે કે આ બહુમાળી આ 25 મીટર આપેલું છે. આમ અંતર તમને ઊંચાઈ કેટલી આપેલી છે 25 મીટર આપેલું છે. અહીંયા આગળથી તમે કોઈ વ્યક્તિ અહીં ઊભો હતો અને એ વ્યક્તિ દડો ઉપરની તરફ ફેંકે છે, ઉપરની તરફ દડો જઈ રહ્યો છે બરાબર, અને એની પ્રારંભિક ઝડપ તમને આપેલી છે કેટલી તો 20 મીટર પર સેકન્ડ 20 મીટર પર સેકન્ડ. ચલો તો હવે તમને પૂછે છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, બોલો વિધિન નેનો સેકન્ડ જવાબ આવી જાય. ઉપર મહત્તમ ઊંચાઈ જવા માટે લાગતો સમય એને કેટલો થાય 2 સેકન્ડ થાય. હલો 20 મીટર પર સેકન્ડ છે, અહીંથી જતા એને 2 સેકન્ડ લાગશે. 2 સેકન્ડ એ મહત્તમ ઊંચાઈએ પહોંચો. અહીંયા આગળ વેગ એનો 0 20 + 0 ભાગ્યા 2 10 10 ગુણ્યા 20 એટલે કેટલા જવાબ આવ્યો 20 મીટર જવાબ આવી ગયો. જવાબ જોઈ લો આવે છે 20 મીટર જવાબ. જો 20 મીટર આવી ગયો ને જવાબ તમારો. હલો હવે તમારે દાખલો સિસ્ટમ પ્રમાણે ગણવો છે બરાબર. હવે જો તમારે જ્યારે એમસીક્યુ હોય તો એમસીક્યુ ની અંદર તો આપણે કોઈ લખાણ હોતું નથી, પણ જ્યારે તમારા બોર્ડના એક્ઝામ્પલ હોય તો બોર્ડના એક્ઝામ્પલમાં પણ આરામથી તમે દાખલા ગણી શકો છો બરાબર. ચલો પછી સૌથી પહેલા તમારે શું કરવું પડશે, અંતિમ વેગ અહીંયા આગળ શોધવો પડશે. તો અંતિમ વેગ અહીંયા 0 થાય છે એટલે એની માટે લાગતો સમય તો અહીંયા આગળ તમારું સૂત્ર કયું વાપરશો તો ભાઈ અહીંયા આગળ તમે અચળ પ્રવેગી ગતિ માટે નું સૂત્ર તમે વાપરશો v naught plus at માં v બરાબર એનો લખાય 0 આ કે અહીંયા તમે લખશો મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય છે 0 મીટર પર સેકન્ડ. અહીંયા ચલો પ્રારંભિક વેગ તમને આપેલો છે કેટલો 20 મીટર પર સેકન્ડ છે. એ બરાબર લખાશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર પર સેકન્ડ સ્ક્વેર.
એટલે t તમારે શોધવો છે। ચલો હવે કિંમત મૂકીએ, આની ઇક્વેશન નંબર 1 આપો, એની અંદર આ કિંમત મૂકો તો અહીંયા કે તમારી જોડે થશે 0 બરાબર v0 બરાબર તમારી જોડે 20 ઓછા અહીંયા આગળ 10 લખાય ને, અહીંયા આગળ એની જગ્યાએ મેં g લખ્યા ને, અહીં g બરાબર a બરાબર -g બરાબર, એટલે આ રીતે લીધું આપણે। ચલો અને આગળ t તમારે શોધવાનો છે, આ 0 છે એટલે 20 હું આ બાજુ લઈ લઉં તો 20 બરાબર 10t કેન્સલ, therefore t બરાબર તમારો 2 સેકન્ડ, એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય તમારો થયો 2 સેકન્ડ। ક્લિયર? હવે તમે કોઈ પણ એક સૂત્ર, મેં તમને સરેરાશ વેગ પરથી સૂત્ર શીખવાડ્યું છે। હવે ચલો આવી ગયા બધા? ઓકે ચલો અહીં ધ્યાન આપજો। હવે જુઓ, આપેલા સૂત્ર પ્રમાણે ગણવા ગયા તો આપણી જોડે 2 સેકન્ડ જવાબ આવી ગયો। અહીંયા આગળથી આપણે આ રીતે ગણતા હતા, ખબર છે? તમે જુઓ અહીંયા આગળ આની પર પ્રવેગ જે લાગવાનો કેટલો લાગવાનો, 10 મીટર પર સેકન્ડ, તો 10 ઓછો થાય 10 ઓછો થાય એટલે 2 જ વારમાં સીધો ત્યાં પહોંચી જશે, એટલે 0 વેગ થઈ ગયો। વેગ જ્યારે 0 થાય ત્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે, તો સ્વાભાવિક વસ્તુ કે આના પરથી પણ હું ડાયરેક્ટ જવાબ આપી શકું, અહીંયા આગળથી 10 10 20 એ પણ જવાબ આવે, બરાબર? એ પણ આપણે શોધી આવે। ચલો સૂત્ર પ્રમાણે, ચલો આપણી જોડે બીજું સૂત્ર છે, યાદ કરો, બરાબર? v² - v0² equal to twice a y minus y0। દાખલા તરીકે આ અંતર તમારું આ y minus y0 અંતર થયું, અહીંયા આગળથી આ પાછો આવે તો આટલેથી આટલું અંતર તમે વિચારી લો y minus y0, આ તમારે સ્થાન અંતર શોધવું છે। ટોટલ આટલેથી આટલું y છે, આખે આખું આ y છે, અને આટલેથી આટલું અંતર તમારું y0 છે, બરાબર? તો આખામાંથી તમે y minus y0 તમારે શોધવું છે, આ અંતર, બરાબર? એ શોધીએ આપણે। ચલો તો એ કેટલું થશે એ જોઈએ। તો હવે સૂત્રની અંદર કિંમત મૂકો, અંતિમ વેગ તો 0 થાય, પ્રારંભિક વેગ તમને આપેલો છે 20 નો વર્ગ is equal to twice, અહીં g ની જગ્યાએ લખશો તમે -10 y minus y0, therefore અહીંયા થઈ જશે -400 is equal to -20 y minus y0। એક મીંડું કટ થશે, અહીંયા આગળ જવાબ આવી જશે તમારો 20 માઇનસ માઇનસ પ્લસ, એટલે y minus y0 is equal to 20 મીટર। બોલો છેલ્લો આ જવાબ છે, જોઈ લો, ચોપડી તમને આપેલો છે y minus y0 બરાબર। ખ્યાલ આવ્યો? હેલો? હા।
ઓકે ચલો, હવે અહીંયા આગળ તમને એવું કીધેલું છે કે દડો જમીને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. હવે આ દડાને અહીંયા આગળથી અહીંથી આ ઉછળ્યો, અહીંયા આગળ ગયો, અને અહીંયા આગળથી પાછો અહીંયા આગળ જમીન પર આવે ત્યારે તમારે સમય શોધવો છે. ચલો એ જોઈએ. માની લો કે આપણે આ એ સ્થાન પર હતા અને મહત્તમ ઊંચાઈ તમે બી પર પહોંચ્યા. આ બી પર પહોંચીને પછી દડો અહીંયા આગળથી અહીં આવે છે, આ જમીન પર આવે છે, આ જગ્યાએ, બરાબર. તો જ્યારે બી પર આવે, બરાબર, જ્યારે બી પરથી, તો આ જગ્યા પરથી એનું મુક્ત પતન થયું એવું કહેવાય, બરાબર. એ વખતે શું થતું હશે જુઓ ફરીવાર, આ જગ્યાથી જ્યારે રિટર્ન થતો હોય ને ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય લેવાય. શું લેવાશે? નીચેની તરફ આવતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય લેવાય, જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે. તો એ સ્થાનથી બી સ્થાને જવા માટે લાગતો સમય તમારી જોડે કેટલો છે? 2 સેકન્ડ આવી ગયો છે આપણે. હવે આ સેકન્ડથી અહીંયા આગળથી અહીંથી તમારું અંતર ગણવું પડે. તો અહીંયા આગળ જો આ તમારી જોડે કેટલું અંતર છે? આ 20 આવ્યું, આ 20 લાયા ને અંતર, અને આટલેથી આટલું 25, એટલે ટોટલ આ અંતર કેટલું થાય? 20 + 25 બરાબર થશે 45 મીટર અંતર થશે. હેલો, ઓકે ચલો. હવે એની માટે અહીંયા આગળ 2 રીત આપેલી છે, એમાંથી એક રીત આપણે પહેલો તો સમય પહેલા બી પર પહોંચવાનો સમય શોધીએ. તો બી પર પહોંચવા માટેનો સમય હવે હું કાઢી નાખું છું આને. ચલો, એક પહેલી ઇનડાયરેક્ટ રીત કરીએ છીએ આપણે. પહેલા એ થી બી પર જઈએ અને બી થી જમીન પર આવીએ. તો પહેલી રીતે આપણે એ લખીએ છીએ એ થી બી પર જવા માટે નો સમય, એને આપણે T1 કહીએ, અને બી થી જમીન પર જવા માટેનો સમય એને આપણે T2 કહીએ. એટલે કુલ સમય તમારો લખાય, કુલ સમય T બરાબર તમારે T1 + T2 થાય. આ સમીકરણમાં તમારી કિંમત મૂકવાની T1 + T2. તો પહેલા આપણે T1 શોધીએ. તો A થી B માટેનો સમય T1 એ લાવો છે, બરાબર. ચલો, અહીંયા કે પ્રારંભિક વેગ તમને આપેલો છે v0 બરાબર તમને આપેલો છે કેટલો? તો 20 મીટર પર સેકન્ડ છે. મહત્તમ ઊંચાઈ એટલે કે b પાસે v બરાબર 0, g બરાબર તમારું છે મૂલ્ય -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, a બરાબર g બરાબર, બરાબર. ચલો, અને આપણે t શોધવો છે. કયું સૂત્ર વપરાય? તો v v0 + at માં કિંમતો લેતા. ચલો, v બરાબર શું લખાશે? 0. v0 બરાબર શું લખાશે? તો 20. a બરાબર શું લેવાનું છે? -10. a બરાબર g બરાબર -10, અને at therefore અહીં તમે જોઈ શકશો 0 બરાબર 20 - 10t માટે 10t = 20 કટ કરશો, therefore t = 2 સેકન્ડ. એટલે કે આ t1 બરાબર તમારી જોડે કેટલા સેકન્ડ આવે? 2 સેકન્ડ આવી ગયો. ચાલો, આ પહેલામાં ખબર પડી ગયા? કોઈને કન્ફ્યુઝન આમાં? ચલો, હવે તમે બી પરથી નીચેની તરફ આવો છો, બરાબર. જ્યારે બી પરથી નીચેની તરફ આવતા હોય તે વખતે અહીં જુઓ, અહીં આગળ પહોંચી ગયા. દાખલા તરીકે હું જે વસ્તુ ઉછારું છું, આ રીતે અહીંયાથી મેં વસ્તુ ઉછારી, આ જગ્યાએ પહોંચે ને પછી આમ નીચેની તરફ આવે ને એ વખતેનો પ્રારંભિક વેગ શૂન્ય થઈ જાય. ક્લિયર? આ જે વસ્તુ મેં સમજાવી એ આગલા દાખલાની કોપી જ હતી. હવે એ સમજવાની વસ્તુ છે કે અહીંયાથી તમે વસ્તુ ફેંકો છો આટલે પહોંચી પછી નીચેની તરફ આવતી હોય ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય થાય. ખ્યાલ પડશે ને? જે જગ્યાથી મહત્તમ ઊંચાઈ પહોંચ્યા પછી જ્યારે આવતો હોય ત્યારે એનું મુક્ત પતન થાય, બરાબર. ક્લિયર? ચલો, તો મુક્ત પતન જ્યારે થાય ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય લેવાય. આ પણ વસ્તુ યાદ રાખજો. ચલો, આનો ફોટો પાડી લો પહેલા, પછી આપણે આગળ વધીએ. આ બધી વસ્તુ સમજવાની છો, ધ્યાન રાખજો. સમજ ના પડે મને પૂછજો, આડેધડ હા ના રાખશો, બરાબર. ચલો, આ પહેલા મેં T1 લીધો. હવે T2 સમય માટે હું શું વિચારું છે જુઓ. પાણી પી લો. અને 45 લખી દઉં છું ડાયરેક્ટ મીટર, 45 મીટર, બરાબર.
હવે જ્યારે દડો બી પરથી નીચેની તરફ આવે, ધેટ મીન્સ કે મુક્ત પતન કરે, મુક્ત પતન કરે ત્યારે તેનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ છે. આ ધ્યાન રાખજો. અહીંયા આગળથી તમે ઉપર પહોંચ્યા, જો આ રીતે અહીંથી જ્યારે રિટર્ન થતા હોય ને એ વખતે પાછો મુક્ત પતન થતો હોય, એ મુક્ત પતન થતો હોય ત્યારે એની જોડે કોઈ વેગ હશે નહીં. એ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની તરફ આવે છે, એ વખતે એની જોડે વેગ હોતો નથી. એટલે યાદ રાખજો, જ્યારે જ્યારે મુક્ત પતન થાય તે વખતે એનો પ્રારંભિક વેગ શું લેવાય? શૂન્ય લેવાય. શું થશે જ્યારે મુક્ત પતન થાય ત્યારે? મુક્ત પતનનું એક એક્ઝામ્પલ હું તમને આપું. ખબર આપણે પેપરમાં સમાચાર આવે છે કે અગમ્ય કારણોસર કોઈને તાપીમાં છલાંગ મારી, કોઈ પડી ગયું તાપીમાં, આપઘાત કરે, એવો બધા શબ્દ તમે સાંભળ્યા હોય તો આવે છે ને સમાચારમાં એવું, બરાબર? હવે બાય ચાન્સ તમે તાપીમાં હોય, તમે ત્યાં આગળ રમતા હોય અથવા તો તમે પર્યટન માટે ગયા છે, કોકને એવું કર્યું અને બાય ચાન્સ એ જીવી જાય તો તમે એને જઈને જોડે જઈને કહો છો દવાખાનામાં હોય તો કે ભાઈ ત્યાં મુક્ત પતન કર્યું કહેવાય. કારણ કે જ્યારે એ વખતે જે પડતો હોય ને એ વખતે ત્યારે એની જોડે વેગ ના હોય. એક બીજું એક્ઝામ્પલ આપું છું. તમે હિંચકા ખાતા હોય, દાખલા તરીકે અહીં આગળ હિંચકો બાંધેલો છે, બરાબર? આ રીતે હિંચકો બાંધેલો છે ને એક વ્યક્તિ અહીં આગળ હિંચકા ખાઈ રહ્યો છે, એના પગ છે, બરાબર? તો અહીંયા આગળથી જ્યારે તમે દોલન કરતા હશો ને તો આ જગ્યાએ જ્યારે આવશો ને, આ સ્થાને મહત્તમ ઊંચાઈ, આ સ્થાને એ વ્યક્તિ આવી ગયો, તે વખતે અહીંથી જ્યારે રિટર્ન થતું હશે ને તો તમને પેટમાં આમ ગલી ગલી જેવું થશે, આમ થોડુંક આમ એક્સાઇટમેન્ટ લાગશે. લાગે છે એવું હિંચકા ખાતા હોય ત્યારે? તો આ જગ્યાએ તમારું મુક્ત પતન થતું હોય, એ જગ્યાએ શું થતું હોય? એ વખતે તમે અહીંથી પાછા ફરો છો, પાછા ફરો ત્યારે તમારો વેગ પ્રારંભિક વેગ શૂન્ય થાય, અને એટલા માટે એવું થાય. અને એને એવો અનુભવ થાય, જે મરવા પડ્યો હોય ને એને પણ એવો અનુભવ થાય. જો જીવી જાય તો આપણે એને કહેવાય કે તો મુક્ત પતન કર્યું, બરાબર? તો એવું પણ અહીંયા આગળ પણ તમે અનુભવતા હશો. અહીંયા આગળથી જ્યારે બેક થાવ ને, અહીંથી કોઈ આપણને પાછળથી આમ ધક્કો મારે, પણ આ જગ્યા પરથી આપણે જ્યારે બેક થતા હોય ત્યારે આપણને કંઈક અલગ એક્સાઇટમેન્ટ લાગશે. એ જે વસ્તુ થઈ ને ત્યારે આપણે વજન બિલકુલ આપણને નહીં લાગે, બરાબર? ભાર વિહીનતાનો અનુભવ થઈ જશે આપણને. એ પણ આગળ આપણે ભણવાનું છે, પણ અત્યારે એટલું યાદ રાખો, જ્યારે મુક્ત પતન કરીએ, બરાબર, જ્યારે મુક્ત પતન થાય, બરાબર, ત્યારે શું થશે? પ્રારંભિક વેગ શૂન્ય લેવાય. આ યાદ રહેશે ને? આ મેં લખેલું છે, એને હું અંડરલાઈન રેડથી કરી દઉં, બરાબર? એટલે તમને હું જ્યારે રૂબરૂ આપણે ક્લાસમાં ભેગા થઈએ તો યાદ કરાય, હું તમને પૂછીશ એ વખતે, બરાબર? એનું લેસન બીજું કશું નહીં આલું, હું તમને આજે અંડરલાઈન કરાવું છું ને એ ખાસ તમને ગોખણ પટ્ટી કરાવડાવીશ કે ભાઈ આ વસ્તુ તમે તૈયાર રાખો. ચલો, હવે અહીંયા આગળથી એનું અંતર, તો ડી બરાબર તમારું કુલ અંતર થાય 45 મીટર. પ્રારંભિક વેગ તમારો થઈ ગયો છે અહીંયા આગળ શું થઈ ગયો છે? 0, બરાબર? 0 મીટર પર સેકન્ડ. એ બરાબર લખાય -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે એ બરાબર જી, બરાબર? આ લીધું આપણે. અને આપણે T2 શોધવો છે, બરાબર? આપણું સૂત્ર d = v0t + 1/2 at². અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આપેલ કિંમતો મૂકતા, બરાબર? જ્યારે બી પર હશે ત્યારે નીચેની તરફ આવે છે, મુક્ત પતન થાય એટલે v0 0 થઈ જાય. ચલો, તો અહીંયા તમે લખશો, આના બરાબર લખશો 45, એટલે આ y બરાબર તમે લખશો તોય ચાલશે, અહીં y લઈ લો છો તોય ચાલશે, અને y લઈ લો. ચલો, આ y બરાબર એટલે y0 બરાબર તમારી જોડે આટલો થઈ જશે, અને છેલ્લે જશો એટલે તમારી જોડે 0 થઈ જશે, એટલે y બરાબર તમે લઈ લો 45, તો બી ચાલશે આ અંતર. ચલો, 45 થયું. v0 બરાબર આપણે શું લખ્યું? 0 × t + 1/2. g બરાબર લખશો તમે -10, અને અહીંયા આગળ આવશે t². ધેરફોર 45 બરાબર અહીંયા આગળ તમારી જોડે થશે અહીંયા આગળ 10/2, એટલે અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે 5 t² થશે. ચલો, અહીંયા આગળ તમારી જોડે જવાબ આવી જશે t² = અહીં 5 નવા 45 થશે. ધેરફોર t અહીં 2 લો છો બધા 2. ધેરફોર t2 બરાબર 3 સેકન્ડ. ક્લિયર? ધેરફોર કુલ સમય t બરાબર t1 + t2. ધેરફોર t = પહેલા તો 2, પછી આવે તો 3, એટલે ટોટલ થઈ ગયો તમારે 5 સેકન્ડ.
ક્લિયર આટલી વસ્તુ? હલો, હા ખબર પડી ગઈ? ચલો જોઈ લો. આની અંદર કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે મારે પૂછવા જેવું છે તો તમે મને પૂછી શકો છો. પછી કાની બીજી રીત પણ આપેલી છે, બરાબર? એ પણ આપણે જોઈએ. સેકન્ડ રીત પણ આપેલી છે. ચલો ડાઉટ હોય તો જોઈ લો. થઈ ગયો છે ટાઈમ કે વાર છે? ઓકે, ચલો ટાઈમ થઈ ગયો છે, 3 મિનિટ ઉપર ગઈ છે. ચલો વાંધો નહીં, કાલે આપણે મળીએ, બરાબર? ઓકે, ચલો.